હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઢાબા સ્ટાઇલથી સોફ્ટ અને મસાલેદાર પનીર પરોઠા. શું તમારા પનીર પરોઠા પણ વણતી વખતે ફાટી જાય છે અથવા તો પનીરનું સ્ટફિંગ બધે સરખું નથી ફેલાતું? તો આજે હું તમારી આ બધી જ સમસ્યાનો ઉકેલ લઈને આવી છું અને આ પરોઠા આપણે કેટલીક સિક્રેટ ટિપ્સ સાથે બનાવીશું. અને પરોઠા એટલા ટેસ્ટી બનશે કે નાના હોય કે મોટા બધા જ આંગળા ચાટતા રહી જશે. ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ. તો તેના માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, જેનાથી આપણે રોટલી બનાવી છે તે લેવાનો છે. હવે તેની સાથે આપણે 1 કપ જેટલો મેંદો લઈશું. અહીં તમે એકલા ઘઉંનો અથવા તો એકલા મેંદાના પરોઠા પણ બનાવી શકો છો. હવે 1 મોટી ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર, 1 નાની ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, સ્વાદ પ્રમાણે મીઠું અને સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ્સ 1/4 કપ જેટલો આપણે મિલ્ક પાવડર એડ કરીશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ આપીશું. અહીં તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. મોણનું પ્રમાણ થોડું તેલનું વધારે રાખવાનું છે. હવે આવી રીતે લોટમાં તેલ સરસ એવું મિક્સ થઈ જાય એટલે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને પરોઠાનો સરસ એવો આપણે લોટ બાંધી લઈશું. અહીં પાણી એકસાથે આપણે નથી એડ કરવાનું, થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે. હવે તેના પર આપણે થોડું એવું તેલ એડ કરીશું અને લોટને ફરીથી 1 થી 2 મિનિટ સુધી સારી રીતે મસળી લઈએ. તો અહીં જુઓ, લોટ છે તે સરસ એવો બંધાઈ ગયો છે. હવે ઢાંકણ ઢાંકીને લોટને આપણે 10 મિનિટ સુધી સાઈડમાં રાખી દઈએ, તેથી લોટ છે તે સરસ એવો સેટ થઈ જાય. જ્યાં સુધી આપણો લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે 1 નાની ચમચી જેટલું જીરું, 1 નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું લીલું મરચું, 1 મોટી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે સોતે કરી લઈએ. લગભગ 1 થી 2 મિનિટ સુધી જ આપણે તેને સોતે કરવાનું છે, તેથી લસણ અને આદુનો જે કાચો ટેસ્ટ છે તે નીકળી જાય. હવે 1 મીડિયમ સાઇઝની ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે સોતે કરી લઈએ. જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. લસણ ડુંગળીની જગ્યાએ તમે કોબીનો ઉપયોગ પણ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ એવો પનીર પરાઠાનો ટેસ્ટ આવે છે. ડુંગળીનો હલકો એવો ટ્રાન્સપરન્ટ કલર આવે ત્યાં સુધી જ આપણે ડુંગળીને સોતે કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે મસાલા એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમે જોયું કે આપણે વધારે પડતા મસાલા એડ નથી કરવાના. તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે ડુંગળી સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર 1/3 કપ જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ એડ કરીશું અને 1 મિનિટ સુધી તેને પણ સારી રીતે સાતળી લઈએ. કેપ્સિકમને છેલ્લે એડ કરવાથી પરોઠામાં તેનો ક્રન્ચી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે. હવે મેં અહીં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તેને મેં ખમણી અને તૈયાર કરી લીધું છે. તેને આપણે એડ કરી દઈએ. અહીં પરોઠામાં પનીરને હંમેશા ખમણીને જ તમારે એડ કરવાનું છે, તેથી પરોઠા છે તે વણતે સમયે તે ફાટશે નહીં. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર 1 મિનિટ સુધી પનીરને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. વધારે પડતું આપણે પનીરને કૂક નથી કરવાનું, નહીંતર પનીર છે તે એકદમ જોઈ જેવું બની જશે. તો તમે જોઈ શકો છો કે સ્ટફિંગ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આ સ્ટફિંગને આપણે બિલકુલ ઠંડુ કરવા માટે સાઈડમાં રાખી દઈએ. તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને લોટને આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ છે તે સરસ એવો સેટ થઈ ગયો છે. હવે લોટને આપણે ફરીથી 1 મિનિટ માટે મસળી લઈએ. લોટ સરસ એવો મસળાઈ જાય એટલે તેમાંથી આપણે મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈશું. પરોઠા તમારે કેટલી સાઇઝના જોઈએ છે તે પ્રમાણે તમારે લુઆને તૈયાર કરી લેવાના. હવે લુઆને આપણે પાટલી પર આવી રીતે રાખી દઈશું અને તેના પર આપણે સૂકો મેંદાનો લોટ અથવા તો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ તેને આપણે વણી લઈએ. પરોઠાને આપણે ન વધારે પાતળો કે ન વધારે જાડું એવી રીતે વણવાનું છે. રોટલીથી થોડું થીક આપણે આ પરોઠાને રાખવાનું છે. તો તમે જોઈ શકો છો કે પરોઠું મેં સરસ એવું વણી લીધું છે. હવે તેની ઉપર આપણે 2 મોટી ચમચી જેટલું આપણે પનીરનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તેને આપણે એડ કરી દઈશું. અહીં પનીરનું આ સ્ટફિંગ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તો પરોઠા પર પનીરના સ્ટફિંગને આવી રીતે સરસ એવું સેટ કર્યા બાદ પરોઠાની જે સામેની સાઈડ છે તે બંને સાઈડને આવી રીતે આપણે ફોલ્ડ કરી દઈશું. ત્યારબાદ ઉપરની સાઈડ અને નીચેની સાઈડને પણ આવી રીતે સરસ એવું ફોલ્ડ કરી દેવાનું છે અને એક ચોરસ આપણે લુઓ તૈયાર કરી લેવાનો છે. તો અહીં જો આ રીતે આપણે બધા જ લુઆને તૈયાર કરી અને રેડી કરી લેવાના છે, તેથી ફટાફટ જ્યારે પણ આપણે પરોઠા બનાવવાના હોય તો તે બની જાય. હવે થોડો એવો લોટ સ્પ્રિંકલ કરી અને આપણે તેને વણી લઈએ. તો અહીં જુઓ,
પરોઠું મેં સરસ એવું વણી લીધું છે. હળવા હાથે આપણે પરોઠાને વણવાનું છે. તો મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને મેં ગરમ કરવા માટે રાખી દીધો હતો. તો તવો સરસ એવો ગરમ થઈ ગયો છે અને પરોઠાને આપણે તેમાં રાખી દઈએ. પરોઠું એક સાઈડ શેકાઈ જાય એટલે તેને પલટાવી અને તેની પર આપણે ઘી લગાડી દઈશું. અહીં તમે તેલનો ઉપયોગ પણ અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો. ત્યારબાદ બંને સાઈડથી પરોઠાને ઘી લગાડી અને સરસ એવું તેને શેકી લેવાનો છે. માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે પરોઠાને નથી શેકવાનું, મીડિયમ ગેસની ફ્લેમ પર પરોઠાને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે પરોઠું આપણું સરસ એવું શેકાઈ ગયું છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો પરોઠા બધા તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ તેને સર્વ કરી લઈએ. અહીં હું તમને એક પરોઠું ખોલીને બતાવું. તો અહીં તમે જુઓ પરોઠામાં ઇક્વલી પનીરનું જે સ્ટફિંગ છે તે સારી રીતે લાગી ગયું છે. તો આ પરોઠાને તમે રાયતા, ટોમેટો કેચઅપ, દહીં અથવા તો ચાની સાથે સર્વ કરી શકો છો. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.